મથુરામાંથી પૂતના નામની એક રાક્ષસી એ ગોકુલમાં સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવી છે. સુંદર મજાનું એનું વર્ણન કર્યું છે. વલ્ગુ સ્મિતહાસ અંગહ, સરસ મજાનો રૂડું ચમકતો ચહેરો ને હસતી સ્ત્રી, લાંબી ચોટી, એની અંદર મોગરાની માળાઓને આમ ચોટી ફેરવે એટલે એના મોગરાઓની લહેર આવે. સુંદર પરી હોય એવું રૂપ લઈને આજે પૂતના ગોકુલની અંદર પ્રવેશ કરી. પૂતના એટલે અંધકાર, નંદ બાવા એટલે પ્રકાશ, પ્રકાશ ગયો, અંધકાર આવ્યો. બધા જ બાળકોને રમાડતી, પોતાના સ્તનનું પાન કરાવી, ઝેર આપી મારતી અને નીકળી છે. નંદ બાવાના આંગણામાં મોટો ઉત્સવ દેખાયો એટલે એને એમ થયું કે અહીંયા જ મારા ભાઈનો કાળ હોઈ શકે. યશોદાને મોહિત કરી ભગવાન જે પલનામાં પોઢ્યા હતા એ પલનાની દોરી પોતાના હાથમાં લીધી અને જેવી પૂતના ભગવાનની પાસે આવી, પૂતનાને જોતા જ ભગવાને પોતાના નેત્રો બંધ કર્યા. ભગવાને પોતાના નેત્રોને બંધ કર્યા. એનું કારણ ઘણા બધા સંતો એની ચર્ચાઓ કરે છે. કોઈ એક સંત એમ કહે છે કે ભગવાન આવ્યા અને ભગવાને પૂતનાને જોઈ એટલે પોતાના નેત્રો બંધ કર્યા, કારણ કે ભગવાન જાણે છે કે એ અંધકાર છે, એ અજ્ઞાન છે અને મારા આંખમાં જોશે તો એને જ્ઞાન થશે, એને પ્રકાશ થશે, મારે જે કાર્ય કરવાનું છે નહીં કરી શકું. બીજા એક સંત એમ કહે કે ના ના ના, એવું નથી, પણ ભગવાન કૃષ્ણ આંખ બંધ કરીને નીલકંઠ દાદાને યાદ કરતા હશે કે દાદા, આ જન્મની અંદર સૌથી પહેલા ઝેર આવ્યું, સમુદ્ર મંથન થયું ત્યારે ઝેર નીકળ્યું, દાદા તમે પીધેલું. અત્યારે પણ હું આ જન્મ લઈને આવ્યો, પૂતના ઝેર લઈને આવી છે. દાદા ઝેર પીવાનું કામ તમારું, માખણ મિશ્રી ખાવાનું કામ મારું. તો પ્રભુ, જ્યારે પૂતના એનું સ્તન મારા મુખમાં આપે ત્યારે ઝેર તમે પી લેજો, પછી અમૃત હું પીશ. કોઈ એક સંત એમ કહે કે ના ભગવાન કૃષ્ણ તમારી વાત સાચી, પણ મને એમ લાગે કે ભગવાન આંખ બંધ કરી અને વિચાર કરતા હશે કે પહેલાના અવતારની અંદર હું આવ્યો ત્યારે પણ માયા તાડકા બની અને રામાવતારમાં મારી સામે આવી ત્યારે મારે એને મારવી પડી. આ વખતે એ જ તાડકા પાછી પૂતના બનીને આવી, મારે એને મારવાની. તો દરેકે દરેક અવતારમાં પહેલા મારવાની શરૂઆત સ્ત્રીથી કરવાની. કોઈ એક સંત પાછા આ જ વિચારને ભગવાને આંખો કેમ બંધ કરી હશે તો એમ કહે છે કે ભગવાન આંખ બંધ કરીને એમ વિચાર કરતા હશે કે પૂર્વ અવતારની અંદર હું વામન બનીને જ્યારે આવ્યો ને ત્યારે બલિરાજાની એક દીકરી જેનું નામ રત્નમાલા, રત્નમાલાએ વામનજીને જોયા અને એના મનમાં એવો ભાવ જાગ્યો, ઓહો કેવો સુંદર બાળક છે, આવો બાળક મારા આંગણામાં રમતો હોય અને એને હું પેટ ભરાવતી હોય, એને સ્તનપાન કરાવતી હોઉં તો. ભગવાને કહ્યું કે તથાસ્તુ. અને ભગવાન બીજી જ ક્ષણે જ્યારે વામનમાંથી વિરાટ બન્યા ત્યારે રત્નમાલાના મનમાં વિચાર આવ્યો, આહા આવાને કઈ બાળક બનાવાય, આને તો ઝેર દઈને મારી દેવો જોઈએ. ભગવાને એમ કહ્યું કે એ પણ તથાસ્તુ. એ રત્નમાલાના બે સંકલ્પો, બાળકને પોતાના ખોળામાં લઈ સ્તનપાન કરાવવું અને ઝેર આપવું, ભગવાન એ બંને રત્નમાલા આજે પૂતના બનીને આવી છે અને એના બંને સંકલ્પ પૂરા કરવાનું પૂતનાને કહેતા ન. ત્યારે કોઈ એક સંત એમ કહે છે કે ભગવાન એમ વિચાર કરે છે કે આ પૂતના છે એ ભલે હોય રાક્ષસી, અંતે તો મારી માસી. યશોદા મને સ્તનપાન કરાવે એ મારી માં, એ વાત્સલ્ય આપે એ મારી માં. દેવકી મને વાત્સલ્ય આપે એ મારી માં. અને આનો ભાવ અંતે તો વાત્સલ્ય જ છે. તો મારે આ પૂતનાને કઈ ગતિ આપી? જે યશોદાને આપવું એ, જે દેવકીને આપવું એ, કે બીજી કોઈ ગતિ આપવી? આવો વિચાર કરવા માટે ભગવાને આંખો બંધ કરી હશે. પણ ભલે ગમે તે વિચારો હોય, ભગવાનનો ભાવ એક જ છે કે બસ આને મોક્ષ આપો.
પૂતનાએ સમય જોતાની સાથે જ ભગવાન કૃષ્ણને ઉપાડ્યા છે અને નંદ બાબાના આંગણાની પાછળની સાઈડમાં એક મોટું વન હતું, મોટા ઘણા બધા ઝાડ હતા. ત્યાં આવી અને ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાના ખોળામાં બેસાડી અને જીવ સ્તન ભગવાનના મુખમાં પધરાવે ત્યાં તસ્મિન સ્તનમ દૂર જરવીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર દદાવતઃ. ભગવાન શ્રી કૃષ્ણએ એ પૂતનાના બંને બાહુને પકડી, પૂતનાના પેટને પકડી, ગાઢમ કરાભ્યામ ભગવાન ગાઢ કરથી પકડી મુખથી પૂતનાને ચૂસવા લાગ્યા અને ચૂસતા ચૂસતા ભગવાન ધીરે 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 પ્રાણૈ સમન્વિતમ રોષ સમન્વિતો રોષની સાથે ભગવાન એના પ્રાણને ચૂસવા લાગ્યા. શા માટે? કે આટલા બધા નિર્દોષ બાળકોને મારતી આવી છે. અને એ સમયે પૂતનાના નેત્ર ઊંચા થઈ ગયા, હાથ પગ પછાડવા લાગી. સામુંચ મુંચાભાસિની નિષ્પિટ્યમાના કિલ વીર્ય કર્મણી નિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુર. પોતાના હાથ પગ પછાડી છોડી દે, છોડી દે, પ્રણામ કરીને ભગવાને એક ક્ષણમાં પૂતનાના પ્રાણ લઈ લીધા. લીલા તો જુઓ ભગવાનની. પૂતનાને લઈને એવા વનમાં મારી કે એ જીવી પડીને એવા ઘણા બધા ઝાડ નીચે પડ્યા. એટલે ભગવાને એના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરી લીધી. નહીતર આવડી મોટી રાક્ષસીને બાળવી કેમ?